ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. બે સફેદ વાઘને જુનાગઢની આબોહવા આવી માફક. સરકારી કચેરી બહાર કરવામાં આવી હેલ્મેટ ડ્રાઈવ.
કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના એક સ્ટારે પોલીસની હેરાનગતિ. અને પીઆઈ પર હુમલો કરનાર શખ્સ સહિત 4 આરોપીઓની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. બે સફેદ વાઘને જૂનાગઢની આબોહવા માફક આવી ગઈ છે. થોડા સમય પહેલા એક વાઘની જોડીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી છે. આ સફેદ વાઘની જોડી માટે 1 મહિનો કેવો રહ્યો, જૂનાગઢનું વાતાવરણ તેને માફક આવ્યું કે કેમ, તે જાણવા માટે જૂનાગઢ મિરર ન્યૂઝની ટીમ નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને મળવા માટે પહોંચી હતી. 1 મહિનાના સમય દરમિયાન નર અને માદાની આ જોડી એકબીજા સાથે પણ ટેવાઈ ગઈ છે, એક સાથે ફરે છે અને તેનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું છે. તો વેટેનરી ડોક્ટરની ટીમ સતત તેના પર નજર રાખી રહી છે. દરરોજ 10 થી 12 કિલો ચિકન ખોરાક માટે આપવામાં આવે છે અને આ વાઘની જોડી તેને સમાપ્ત પણ કરે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક જોડી સિંહ પ્રદ્યુમન પાર્ક રાજકોટને આપવામાં આવ્યા હતા, જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ તરફથી એક નર અને એક માદા વાઘને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક પેર વ્હાઇટ ટાઈગરનું આગમન થયું હતું, જો પ્રવાસીઓ માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છેલ્લા 1 માસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે અને પ્રવાસીઓને સફેદ વાઘની આ જો જોડી છે આ ખૂબ પસંદ આવી છે. આગળ સફેદ વાઘના સંદર્ભે વાત કરીએ તો સફેદ વાઘ જો છે એ રોયલ બંગાળ ટાઈગર જ છે, મગર આમાં જો એ એલ્બિનિઝમ જો હોય આના વજહથી આમાં એક પિગમેન્ટ ના બને અને આનાથી એ સફેદ થઈ જાય છે. સફેદ બાઘની આ પણ એક ખૂબી છે કે આની જો આઈસ છે એ નીલા કલરની હોય છે અને આનો જો વજન છે એ સામાન્ય જો બાઘ હોય છે આનાથી વધારે હોય છે. અને 1 માસમાં જો બંને ટાઈગર હતા, જો આ મેલ ફિમેલની જો જોડી છે આ ખૂબ આપસમાં પણ ટેવાઈ ગઈ છે અને એક સાથે પણ ફરે છે અને આનો જો સ્વાસ્થ્ય છે આ એકદમ સારો છે. અમારા જો વેટનરી ડૉક્ટરની ટીમ છે એ સતત આને ઉપર મોનિટરિંગ કરે છે અને કોઈ પણ પ્રકારની એવી કોઈ સમસ્યાએ અગવડ આને નહીં છે. અને આને સિવાય જો સફેદ વાઘ હોય છે આ જો અમારે અહીંયા હમણાં છે અને દર દિવસ 10 થી 12 કેજી ચિકન આપવામાં આવે છે અને એ પૂર્ણતઃ આને સમાપ્ત કરે છે. અને જો અમારા કેરટેકર હોય છે એ દર દિવસ જ્યારે આને ડિસ્પ્લેથી અંદર અમે એનિમલ હાઉસમાં લઈએ છીએ તો દર દિવસ આનો જો સગડ હોય છે એ બધો જોવે છે. તો આમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ સમસ્યા નથી અને એ હવે અહીંયા સંપૂર્ણ રીતે ટેવાઈ ગયા છે અને જો અમારા પ્રવાસી છે આનો માટે એક ખૂબ અનોખું આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે. ભાજપની ટિકિટ વહેંચણીથી નારાજ કડિયા સમાજ અંતે માની ગયો છે. જૂનાગઢ મનપા ચૂંટણીને લઈને વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારના કાર્યાલયની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રદ્યુમન વિવેક ગોહિલ સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશ કટારા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા અને પાર્થ કોટેચાની પેનલ ટુ પેનલ વિજય બને તેવી યોજના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. કડિયા સમાજ ભાજપના કટ્ટર મતદારો છે અને રહેશે તેમ વિવેક ગોહિલે જણાવ્યું હતું. પાર્થ કોટેચાએ કડિયા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડોલરભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા, કિશોરભાઈ ચોટલિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પાર્થભાઈ કોટેચા, આકાશભાઈ કરમણભાઈ કટારા, ગીતાબેન પરમાર અને ચેતનાબેન ચુડાસમાની કાર્યાલયની મુલાકાત લઈ ભારતીય જનતા પાર્ટી સાથે કડિયા સમાજ હર હંમેશ જોડાયેલો છે અને એમ કહી શકાય કે કડિયા સમાજ ભારતીય જનતા પાર્ટીના કટ્ટર મતદારો છે, એમાં કોઈ દિવસ ફેર પડ્યો નથી. આજરોજ અમે આ કાર્યાલયની મુલાકાત લીધી. આ સાથે કડિયા સમાજના ટ્રસ્ટીઓ, વિભાગના વિભાગીય પ્રમુખશ્રીઓ, યુવા સંગઠનના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીમાં જે સભ્યો છે અને આગેવાનો છે, કાર્યકરો છે, હોદ્દેદારો છે, તે બધાએ આજે 9 નંબરના કાર્યાલયે મુલાકાત લીધી. આવનારે દિવસોમાં આજરોજ
શ્રી ડોલરભાઈ કોટેચા, શ્રી ગિરીશભાઈ કોટેચા, સૌ વડીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 9ની અંદર કડિયા સમાજના પ્રમુખ અમારા અને મારા મોટા ભાઈ એવા વિકીભાઈ ગોહેલ અને તમામ આગેવાનો શુભેચ્છા દેવા માટે થઈને અને જૂનાગઢની અંદર વોર્ડ નંબર 9માં પેનલ ટુ પેનલ મતદાન થાય અને સારામાં સારી લીડની સાથે જીતીએ એવી શુભેચ્છા આપવા માટે થઈને એમના વિશ્વાસ અને એક આશીર્વાદ આપવા માટે વડીલો અને બધા આગેવાનો આજે આવ્યા છે. ત્યારે અમે ચારેય ઉમેદવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જીવન અમે એવું કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડે આ એક ઋણ રહેશે એમનો, અને જ્યારે પણ એમને જરૂર હશે ત્યારે 24 કલાક એમના કામ માટે થઈને ક્યારેય પણ જરૂર પડે ત્યારે અમે તત્પર રહેશું. એક જ છીએ, એક જ રહેવાના છીએ અને એક થઈને જ કાયમ માટે થઈને લડવાના છીએ. આ વિશ્વાસ સાથે આજે વિકીભાઈ અને એમની આખી ટીમે જે આજે અમને સપોર્ટ કર્યો છે, આ ભારતીય જનતા પાર્ટીના એક સંસ્કાર છે કે અમે બધા એક જ છીએ અને એક જ થઈને રહેવાના છીએ. સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડાના પરિપત્ર બાદ જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેના ભાગરૂપે કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી હતી. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફરી ઓચિંતું જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ પહેર્યા વગર આવેલા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરીને આવેલા કર્મચારીઓનું ગુલાબનું ફૂલ આપીને અભિવાદન કરાયું હતું. ફોર વ્હીલમાં સીટ બેલ્ટ નહીં બાંધનારા કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન 7,000 થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ 25 દીકરીઓના સમૂહ લગ્ન અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સનાતન હિન્દુ ધર્મશાળા ખાતે 25 દીકરીઓના સમૂહ લગ્ન આયોજિત કરાયા હતા. દીકરીઓને દાતાઓના સહયોગથી 2 ગ્રામ સોનાનું મંગળસૂત્ર, ચાંદીના સાંકડા સહિતના 135 વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને અન્ય ટ્રસ્ટીગણ તથા સેવાભાવીઓએ વિદાય આપી હતી. આ તકે સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરવાનો સંકલ્પ પણ દંપતીઓને લેવડાવવામાં આવ્યો હતો. આ સાથે જ લાઈફ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગમાં પિતા વિહોણી 2 દીકરીઓના કન્યાદાન લંડન નિવાસી નિશાબેન કુંદનભાઈ શાહ અને તેમના સેવાભાવી જ્યોતિબેન ચંપકભાઈ જેઠવાએ સોનાની ચૂક અને બુટી કન્યાદાન સ્વરૂપે આપી હતી. આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ આપવા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, દીપકભાઈ ચોકસી, રમણીકભાઈ રાણીંગા, વિજયભાઈ દોમડિયા, પ્રવીણાબેન ચોકસી, કિરીટભાઈ રાણીંગા, પીડી ગઢવી, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, ગિરીશભાઈ કોટેચા, ભીખાભાઈ જોશી, કેડી પંડ્યા, હસુભાઈ જોશી, ડોક્ટર ભરતભાઈ ઝાલાવાડિયા, યોગી પઢિયાર, ગીતાબેન પરમાર, રૂપલબેન લખલાણી અને આરતીબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે આજે આ 39માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આની અંદર 25 દીકરીઓ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડી રહી છે. એમાં 2 દીકરી એવી હતી કે જેને માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. એવી દીકરીનું આજે અમારી સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા પણ આજે એમનું આજે કન્યાદાનનો કાર્યક્રમ શરૂ છે. આ ઉપરાંત 2 દીકરી એવી છે કે જે પ્રજ્ઞાચક્ષુ છે, અંધ છે, એના પણ આજે અમારી સંસ્થા દ્વારા રંગે ચંગે ધામધૂમથી લગ્ન કરી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે હજારો લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અમને અમારી સંસ્થાને બિરદાવવા માટે. અને આજે આ સંસ્થા દ્વારા જે 2000થી પણ વધુ દીકરીઓને કરિયાર સાથે કન્યાદાન આપીને અમે શાસ્ત્રે વરાવી છે. ત્યારે આજે જે દાતાઓએ અમને આમાં યોગદાન આપ્યું છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કારણ કે જે પ્રોજેક્ટ લઈને જાય ત્યારે હંમેશા દાતાઓ અમારી જોડી છલકાવી દે છે. જય શ્રી રામ. તો જૂનાગઢ શહેર ભાજપનો મોટો નિર્ણય કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી 10 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 1ના મકવાણા હેમીબેન કમલેશભાઈ, મકવાણા પ્રતાપભાઈ કમલેશભાઈ, વોર્ડ નંબર 4ના ભુવા નિસર્ગ બકુલભાઈ, બડેલિયા ગિરીશભાઈ ધીરુભાઈ,
વાઢિયા વિજયભાઈ સવજીભાઈ, વાઢિયા નૈનાબેન વિજયભાઈ, વોર્ડ નંબર 6 ના સાવલિયા કિશોરભાઈ હરિભાઈ, સાવલિયા મનીષાબેન કિશોરભાઈ, વોર્ડ નંબર 9 ના ભારાઈ અશ્વિનભાઈ રામભાઈને હાંકી કાઢવામાં આવ્યા હતા. તદુપરાંત વોર્ડ નંબર 10 ના હિતેન્દ્ર પ્રવીણકાંત ઉદાણીને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી કાર્યકર્તાઓએ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ નિર્ણય લીધો હતો. આ કાર્યકર્તાઓ મનપા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, જેથી તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 10 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા હલચલ મચી ગઈ હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું। જૂનાગઢના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઇશારે પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને પગલાં ભરવાની માંગ ઉઠી છે તો મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો શાસક અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલબેન રાડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે મહિલા ઉમેદવારના પિતા કાળાભાઈ દેવરાજ રાડા ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેને હાલ કોર્ટ દ્વારા ગુજ સિટોકના ગુનામાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ અવારનવાર પોલીસ કાળા દેવરાજ ક્યાં છે તેમ કહીને ઘરે આવી અને પરિવારને હેરાનગતિ કરવામાં આવી રહી છે। તેમજ ભાજપના ઇશારે આ તમામ કાર્ય થતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની માંગણી કરવામાં આવી છે। કારાભાઈ રાડા કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 15માંથી ચૂંટણી લડું છું। જે હિસાબે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસને આગાહ કરીને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જે બદલ હું અહીંયા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલ છું। એટલે અગાઉ છે ને મારા પપ્પા ઉપર ગુજસી ટોકનો ગુનો દાખલ હતો, જેના અત્યારે એને જામીન મળી ગયેલ છે અને હાઈકોર્ટના હુકમ દ્વારા તેને હદપાર છે જુનાગઢમાં આવતા નથી। તો પોલીસ રાતે આવી અને એમ કહે છે કે તમારા ઘરે છે, અમને એવી જાણ મળી અને ખોટી રીતે હેરાન કરે, અમને આખા ઘરને એમ ધમકી આપે કે તમે સાચું નહીં કહો તો તમારને આખા ઘરને ગુજસી ટોકમાં એમ અંદર લઈ લેશું, એમ ખોટા આક્ષેપો દઈને અમને ધમકી આપે એમ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી। જૂનાગઢમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત યોગાસન સ્પર્ધામાં 150 જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। યોગ કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા, ચેતનાબેન ગજેરા, દિલીપભાઈ પરમારે જજ તરીકે સેવા આપી હતી। આ સ્પર્ધામાં યોગ કોચ ભગવાનજીભાઈ ચૌહાણ, જયંતિભાઈ કાચડિયા, કમલેશભાઈ તરખલા અને ઉર્જાબેન સોલંકી દ્વારા અન્ય વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા 2025 આજ રોજ જૂનાગઢ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ, જેમાં જૂનાગઢ જિલ્લાના 150 જેટલા સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। આમાં અમારી યોગ બોર્ડની સમગ્ર ટીમે ખૂબ સાથ સહકાર આપ્યો। ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમારી પૂરી ટીમ। નમસ્કાર। પીઆઈ પર હુમલો કરનાર શખ્સ સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ પર હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરુ ચાવડાની રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે। આરોપીને મદદ કરનાર સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફ બબલુ રફીકભાઈ મકરાણી અને જયેશ ઉર્ફ ઈલુ અશોકભાઈ ગાંગડિયાને પણ પકડી પાડવામાં આવ્યા છે। સાવજની ટીમ પાદરિયા ગામના દ્વારકાધીશ ફાર્મ ખાતે લખન મેરુને પકડવા માટે ગઈ હતી, જ્યાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો। તો પીઆઈએ જ્યારે લખનને સ્ટેજની પાછળથી પકડ્યો ત્યારે લગ્નમાં હાજર 8 જેટલા શખ્સોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં લખન મેરુ અને તેના સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો। લખન મેરુને તેના 3 સાગરીતોએ કારમાં લઈ જઈને જોધપુરની હોટલ ડેઝલમાં છુપાવી દીધો હતો, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી। તો વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે। જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીનો ઘરખમ વધારો થવાની સાથે વાતાવરણમાં 88% ભેજથી ઝાકળ વર્ષા થઈ હતી। નવા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે જૂનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું હતું। આજે સવારે લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી વધીને 16.6 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીમાં ઘરખમ ઘટાડો નોંધાયો હતો। સવારે ઠંડી ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 88% પહોંચી જતા ઝાકળ વર્ષા થઈ હતી। સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને પ્રતિ કલાકની ઝડપ 3.8 કિલોમીટરની નોંધાણી હતી। કેશોદમાં ખેલ મહાકુંભના ભાગરૂપે ગ્રામ્ય જિલ્લા કક્ષાના વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે વોલીબોલ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. વોલીબોલ સ્પર્ધામાં જુદી જુદી 68 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની શાળાઓ સૈનિક સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, ઇન સ્કૂલ તેમજ સરકારી પ્રાથમિક માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ખેલાડીઓ ભાઈઓ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષ જીલડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ તેમજ આચાર્ય BS ભાવસાર, MD દાહિમા, AK રાઠોડ, રામસિંહભાઈ પરમાર, રોહનસિંહ વાડા, રાજુભાઈ બાલધિયા, શૈલેષભાઈ પરમાર વગેરે વોલીબોલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિશ્વની અંદર આજે વોલીબોલ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ રમતનું આયોજન કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું છે. આ 2 દિવસ ચાલનારી સ્પર્ધાની અંદર ભાઈઓ અને બહેનોના અંડર 14, અંડર 17 અને ઓપન એજ મળી અને કુલ 68 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ગીર સોમનાથ મુકામે યોજાનાર આ ઝોન કક્ષાની સ્પર્ધામાં આના જે પસંદગી પામેલ ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એમના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જિલ્લા કક્ષાની 39 રમતો મોટાભાગે અંતિમ ચરણમાં ચાલી રહી છે. ત્યારે ખેલાડીઓનો જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તમામ રમતોના માધ્યમથી રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એવી સૌને શુભકામના પાઠવું છું. ફરીથી આજના વોલીબોલ દિવસ ઉપર સૌને શુભકામના પાઠવું છું. ખેલ મહાકુંભ 3.0નો જિલ્લો રમવા આવ્યા છીએ. અમને અહીંયા આદર્શ નિવાસી સ્કૂલ બહુ ફેસિલિટી એની સારી છે. આવું સરકાર શ્રીમાન દ્વારા રમવાનું અમને મળતું રહે ખેલ મહાકુંભ જેવું, અને અમે આગળ કોમ્પિટિશન કરીએ અને અમને આવો તક મળે તે અમારા માટે બહુ સારું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બે સફેદ વાઘને જૂનાગઢની આબોહવા આવી માફક. સરકારી કચેરી બહાર કરવામાં આવી હેલ્મેટ ડ્રાઈવ. કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઇશારે પોલીસની હેરાનગતિ. અને પીઆઈ પર હુમલો કરનાર શખ્સ સહિત 4 આરોપીઓની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.